प्रणाम, जय जिनेन्द्र, नमस्कार। हमारी सामने एक भक्तामर हीलर हैं जिन्होंने 2 बार भक्तामर हीलिंग की साधना की है। बहुत ही जीवन में चैलेंज आए, लेकिन आज इतने पावरफुल भक्त बन चुके हैं। उनके खुद के जीवन में क्या क्या परिवर्तन आए, क्या क्या लाभ हुआ, वो उनके मुख से बताएंगे। आप તમારું નામ શું છે? તમે બાજુમાં આવી જાઓ। આપનું નામ શું છે? થોડું જોશથી। રાગીણીબેન। અને કયા એરિયામાં રહો છો તમે? પાલડી જૈન મર્ચન્ટ સોસાયટીમાં રહું છું। કેટલા ટાઈમથી તમે જૈન અનુષ્ઠાન સાથે જોડાયેલા છો? જ્યારથી ચાલુ થયું ત્યારથી। એપ્રોક્સ 5 વર્ષ? હા, 5-1 વર્ષથી। ભક્તામર હીલિંગનો કોર્સ કેટલી વાર તમે કર્યો? 2 વાર કર્યો। 2 વાર કર્યો। શું તમારી લાઈફના એક્સપિરિયન્સ શીખવા જેવો છે કે નથી શીખવા જેવો? ના, શીખવાનો સાચી, કારણ કે એ શીખવાથી જે ભક્તામરથી રોજ હીલિંગ કરવાથી જે આપણે શરીરમાં જે સ્ફૂર્તિ ઉર્જા મળે છે એ તો આમ કહેવા લાયક જ નથી એમ। અને એનાથી મનને ખૂબ શાંતિ મળે। તમને શીખ્યા પછી આમના કંઈ ચેન્જીસ લાગ્યો ખરો? શું ચેન્જીસ તમે ફીલ કર્યો? આમ કોન્ફિડન્સ વધી ગયો છે। કોન્ફિડન્સ વધી ગયો છે અને એનામાં પાવરફુલ આવી ગયો છે। જે ખૂબ જ અશક્તિ ને ખૂબ જ ઢીલી પડી ગઈ હતી થોડાક ઘરના પ્રોબ્લેમની હિસાબે, એ બધું એને રિકવરી થઈ। ભક્તામની શક્તિ અનુભવ થાય છે। 100% થાય છે। અને હું પણ રોજ દીવો કરીને હું ચક્રોસ કરું છું બધું। મને ગેસ, વાયુ, સાંધાના દુખાવા એ બધું તમને કઈ મોટી હેલ્થની કઈ ચેલેન્જ હતી? સાયટિકા અત્યારે છે કે નથી? એટલે છે, પણ મને રોજ હું આ લઉં છું એટલે મને સારું જ લાગે છે। રોજ શું કરો છો તમે? હીલિંગ કરું છું, ચક્રોસ કરું છું ડેઈલી। રોજ સવારે કરો છો? ડેઈલી સવારે। ઓકે। બીજો તમારી સાથે ભક્તામાનો શું એક્સપિરિયન્સ થયો? મન પ્રસન્ન રહે છે અને આખો દિવસ બહુ સ્ફૂર્તિમાં જાય છે, સરસ જાય છે અને મગજમાં બધા વિચારો પોઝિટિવ રહેવાનું એમ, પોઝિટિવ જ રહીએ છે। તમારા જેવા જેટલા પણ એકલા જે છે પતિ પત્ની છે, સિનિયર સિટીઝન, એના માટે બધાને હું તો એ જ સલાહ આપું છું કે નિકુંજ ગુરુજીના ભક્તામર ક્લાસીસ કરો। એક આપણને નિકુંજ ગુરુજીના જે એમના વોઇસનો જે પાવરની ઇફેક્ટ છે એટ્રેક્ટિવ છે અને આમ જે આમ સ્ફૂર્તિને જોમ આવી જાય છે, જુસ્સો આવી જાય છે એટલે બહુ જ ગમે છે। હું જ્યારે બી નર્વસ થઉં કે કોઈ નેગેટિવ વિચાર આવે તો નિકુંજ ગુરુજીનો હું વિડીયો ચાલુ કરીને એમના સાંભળી લઉં અને એમની જે વાણી સાંભળું ને પછી મારામાં આવી જાય છે આમ બેલેન્સ, ઉર્જા આવી જાય છે। ઘરે બેઠા બેઠા અનુષ્ઠાન કરો છો કે નથી કરતા? ક્યારે ક્યારે કરું છું ને। કયા કર્યા? એક બે યાદ છે તમે? પદ્માવતી માતાનું કર્યું હતું, લક્ષ્મી માતાનું, એ બધું હવન કર્યો તો? હવન બહુ એ વખતે કર્યું હતું। એ ચાંદીના ચોખા હું લઈ આવી હતી સ્પેશિયલ, અને તમે કીધું હતું 108 વાર નવકાર મંત્ર એની સાથે બોલીને 108 વાર ફૂલને વાસ્કેપ કરીને જે ચડાવવાના એ ક્રિયા કરી હતી। હું 108 લઈ આવી હતી ચાંદીના ચોખા, અને એનાથી મેં પૂજા કરી હતી તમારા સાથે લાઈવમાં। બરાબર, તમારું બધું જ મેં કર્યું છે। સવારે વહેલા ઉઠીને કરતા હતા? હા, એટલે મને એ તો તમે 10 વાગ્યાનો જ ટાઈમ હતો એટલે એમાં તો કઈ વાંધો। અને તમે તમારા ફ્રેન્ડ હીલિંગ જે કરું છું એ ડેલી મારે 7:30 થી 8:30 મોર્નિંગ બધું થઈ જાય સવારના। સરસ। હવે આજે શું પ્રોમિસ આપીને જાવ છો? પહેલા ને સૂર્યોદયનું જે તમે 24 મિનિટનું કીધું છે એટલે બધું ધ્યાનમાં રાખતા સાથે કરું છું। અને મારા બધા જ લોકોનું એક જ સલાહ આપું છું, તમે બધું જ કંઈ પણ શરીરનું હોય, ઘરની હોય, આર્થિક તકલીફ હોય, કંઈ બી હોય માનસિક, તો ભક્તામર કરો અને ડેલી હીલિંગ રહો, વાંચો। અમારા નીચે જ એક બેન છે જે થોડાક શું અત્યારે લોકો મોનોપોઝના હિસાબે થોડા ડિપ્રેશનમાં ને એવા જતા રહ્યા, એમને ડેલી ગણે છે ભક્તામર। તમે તમારા સગાવાળાને સજેશન આપો છો? વિડીયો મોકલો છો? શું કરો છો બધાને? મારું જોવે છે, બધી વાતચીત કરો છો? આજે મારા ફેમિલીમાં બી બધા જ અમે તમારા એ છીએ। આજે શું પ્રોમિસ આપીને જાવ છો? હજી મુસ્કાન ઓર વધશે ને? બસ વધારી જ છે હવે તો। હવે મારે એક લાઈફમાં કંઈક કરવું છે। મારું લાઈફ તમારું સર્ટિફિકેટ તમને બતાવવા 35 સુધી કરી નાખ્યો। ઉપદાન કર્યું હતું તમે? બસ એ મારામાં એનાથી જ આવ્યું હતું આટલું, શક્તિ મળી। પેલું ઉપદાન કયા? 2 વર્ષ પહેલા કર્યું એટલે 22માં કર્યું। બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય। ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ। આના કારણે અને ચંદ્રશેખર મહારાજ સાહેબ 35 ગઈ સાલ પાલીતાણા કર્યું અને હવે 28 સિદ્ધવડ 35 એમ
બહુ સરસ. બોલો આદિનાથ ભગવાન કી જય. ખૂબ ફલો ફૂલો બધા જ પરમાત્મા તમારા કાર્ય પૂર્ણ કરે.